સુરતમાં એક જ દિવસમાં 3 સ્થળે આગ ભભૂકી, એકનું મોત, 50નું રેસ્ક્યુ. સૌથી પહેલા સુરતના ભટાર વિસ્તારના દ્રશ્યો જોઈ લો. અહીંના અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી એક ફર્નિચરની દુકાન આગને હવાલે થઈ ગઈ. રાજવીર નામની ફર્નિચરની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી ગઈ. ફર્નિચરની દુકાનમાં લાકડાની વસ્તુઓની વધુ હોવાથી આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આખો વિસ્તાર ધુમાડાના ગોટે ગોટાથી ભરાઈ જતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો. નાનકડી શેરીમાં દુકાન હોવાથી મોટી સંખ્યામાં લોકો નીચે આવી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકો સુધી 10થી વધુ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. આ તરફ સુરતના બેગમપુરામાં એક મકાનમાં આગ લાગી હતી. સુરતના બેગમપુરા વિસ્તારમાં એક મકાન વહેલી સવારે ભડકે પડ્યું. શહેરમાં હાથીફળિયામાં આવેલા મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સવારમાં આખું મકાન આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું, જેથી આસપાસના લોકો પણ ડરી ગયા. ઘરની બહાર દોડી આવ્યા. મકાનની અંદર સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગે ભીષણ બનતા ધુમાડાના ગોટે ગોટાથી આખો વિસ્તાર ઢંકાયો. લોકોએ તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પહોંચીને પાણીનો મારો ચલાવ્યો. 8 ફાયરની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો કર્યા બાદ આગ કાબૂમાં આવી. આગના કારણે ઘરનું તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. તો રાજકોટમાં 4 બંગડીવાળી ગાડી રાખ થઈ ગઈ, તો કપરાડા પાસે જંગલ સળગ્યું. રાજકોટમાં લાખો રૂપિયાની કિંમતની 3 બંગડીવાળી ઓડી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. રાજકોટના માર્કેટ યાર્ડ રોડ પર મોંઘીદાટ ઓડી કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ કાર ચાલક કારમાંથી બહાર નીકળી ગયો. બાદમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. રોડ પર ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયરની ટીમે પહોંચી આગને કાબૂમાં કરી હતી. આ તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા આંબા જંગલ ગામ નજીક જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. ગામની બાજુના જંગલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. અહીં ડુંગર અને ટેકરી પર સૂકા ઝાડી ઝાંખરા અને કેટલાક ઝાડ સુધી આગ પ્રસરતા આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને મોટા પ્રમાણમાં આગ ફેલાઈ ગઈ હતી. નજીકમાં જ ગામ હતું. 10થી વધારે ઘર પણ નજીક હતા. આથી લોકોના જીવ તાળવે ચોંટ્યા. જો કે આગ લાગતા જ સ્થાનિક લોકો એકઠા થયા હતા અને ગામ લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. આદિવાસી સમાજની બંધ કરવામાં આવેલી સ્કોલરશિપ મુદ્દે વિધાનસભા ગૃહમાં હંગામો, કોંગ્રેસનું વોકઆઉટ. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 5મો દિવસ પણ હંગામેદાર રહ્યો. વિધાનસભા ગૃહમાં આદિવાસીઓની શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો થયો, જે બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. વિધાનસભામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિને લઈને વિપક્ષે હોબાળો કર્યો. શિષ્યવૃત્તિને લઈ ધારાસભ્ય ચેતર વસાવાએ ગૃહમાં સવાલ કર્યો. મંત્રી કુબેર ડિંડોરથી યોગ્ય જવાબ ન મળતા ગૃહમાં હોબાળો થયો. 3 ધારાસભ્ય અધ્યક્ષ સામે નીચે બેસી ગયા અને સૂત્રોચ્ચાર કર્યા, જેમાં 4 ધારાસભ્યોને સાર્જન્ટોએ બહાર લઈ ગયા. સાર્જન્ટો ધારાસભ્ય તુષાર ચૌધરી, આનંદ પટેલ, કાંતિ ખરાડી, ચેતર વસાવાને બહાર લઈ ગયા હતા. જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની આ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજનામાં બંધ કરવા માટે ઠરાવ કર્યો હતો. અમારી માંગ છે કે આદિવાસી સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે. આદિવાસી સમાજની સ્કોલરશિપ બંધ થતા મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરતા આશરે 60,000 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાયું છે. આ મુદ્દે ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી, આનંદ પટેલે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. સુરેન્દ્રનગરના ખેડૂતોએ વિવિધ પ્રશ્ને કલેક્ટર કચેરીને ગજવી, ઢોલ નગારા સાથે કર્યો હોબાળો. ઢોલ નગારા, શરણાઈની ગુંજ, ખેડૂતોનું હલ્લાબોલ અને આવેદન. ખેડૂતોના વિરોધના દ્રશ્યો છે લખતરના. લખતર મામલતદાર કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાક નુકસાનીની સહાય અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તેમજ તાવી, દેવળિયા, છારદ, અણિયારી, સદાદ, વિઠ્ઠલપરા સહિતના ગામોમાં ખેડૂતોએ ધરણા પર બેસી વિરોધ કર્યો. લખતર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ત્યારે ખેડૂતોએ વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે કચેરીને ગજવી, પૂરતી સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. આ તરફ સુરેન્દ્રનગરની પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી. ખેડૂતોને તંત્ર દ્વારા ટ્રેક્ટર રેલીની મંજૂરી ન આપવામાં આવતા ખેડૂતોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો. દુધરેજથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી પદયાત્રા રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પાટડી તેમજ આસપાસના ગામોમાં ગણોત ધારાના નિયમનો કાયમી ઉકેલ લાવવા, ડબલ જંત્રી રદ કરવા તેમજ ખેડૂતોને માલિકી હક આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા તેમજ મહિલાઓ પણ જોડાઈ. સાથે જ આ મામલે 1 માસમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બાળકોને મેનુ મુજબ ભોજન ન આપતા બોડેલીમાં વાલીઓએ મચાવ્યો હોબાળો. વાલીઓના હોબાળાના દ્રશ્યો છે બોડેલીના. છોટાઉદેપુરના બોડેલી તાલુકાની વડા તળાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેનુ પ્રમાણે ભોજન ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો.
શાળાના બાળકોનો આરોપ છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નથી, શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં નથી આવતું, બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી, જમવામાં રોજ બટેકાનું જ શાક આપવામાં આવે છે. આ અંગે વાલીઓએ શાળા કેમ્પસ બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોબાળો મચાવ્યો. વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમને શાળામાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવાયા પણ તેમને રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં ન આવી. વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની દીકરીઓ સાથે થતા અન્યાય થઈ રહ્યા હોવાની વાત કરી ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા. ગરીબ આદિવાસીઓના હક છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે. સમગ્ર મામલે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. એજન્સીને પણ ભોજન બાબતે સૂચના આપવામાં આવી છે. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડ, 3 પરિવાર જ કરી રહ્યો છે રાજનો ઉલ્લેખ. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડથી ખળભળાટ મચી ગયો. સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. સિહોર નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી 3 જ પરિવાર રાજ કરી રહ્યાનો લેટર સામે આવ્યો. 3 પરિવારો દ્વારા 40 કરોડનો ભ્રષ્ટાચાર કરાયાનો ગંભીર આક્ષેપ કરાયો. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ CR પાટીલ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ લંગડિયાને સંબોધીને આ પત્ર લખ્યો છે. ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ અંગે પણ લેટરમાં ઉલ્લેખ કરાયો. આ લેટરને લઈને હાલ સિહોર ભાજપમાં ખળભળાટ મચી ગયો. આ લેટર 10 જેટલા કાર્યકરોને મળીને લખ્યો હોવાની હાલ ચર્ચા છે. ત્યારે વધુ એક લેટરકાંડના પડઘા કેટલે સુધી સંભળાય છે તે જોવું રહ્યું. આ તરફ જેતપુરના જેતલસર સુધી સાવજોએ ધામા નાખ્યા. ખેડૂત પર હુમલો કરતા ફફડાટ. સાવજો હવે જેતપુરના જેતલસર ગામ સુધી પહોંચી ગયા છે. જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક ખેતર સાવજ આવી ચડતા ખેડૂતો ડરી ગયા હતા. તુવેરના વાવેતરમાં કામ કરતા સમયે અચાનક સિંહે ખેડૂત પર હુમલો કર્યો. ખેડૂત ધનસુખભાઈ ઠુંબર પર સિંહ ત્રાટકતા ખેડૂતોએ ડર્યા વગર સિંહ સાથે ફાઇટ કરી હતી. સિંહનો સામનો કરી બહાદુરીપૂર્વક સિંહને ઊભી પૂંછડીએ ભગાડ્યો હતો. જોકે સાવજના હુમલાના કારણે ખેડૂતોને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી. ઘટનામાં ખેડૂતને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાના પગલે વન વિભાગે સિંહને પકડવા માટે દોડધામ શરૂ કરી. સિંહ હુમલો કરી ગયા વિસ્તારમાં ફરી રહ્યા છે તેનું વન વિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કરાયું. ગામ સુધી સિંહ એન્ટ્રી મારી લેતા ખેડૂતોમાં ડરનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો હવે વન્ય પ્રાણીઓથી બચવા માટે સાવધાની દાખવતા જોવા મળી રહ્યા છે. આ તરફ ભાવનગરથી નજીક કોકરાના ડુંગર માળામાં સિંહોએ ડેરા નાખ્યા છે. કોકરાના ડુંગર માળામાં માનવ વસ્તી તરફ સિંહનું સતત પરિયાણ વધી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક સાથે 2 નરસિંહ રોડ ઉપર આવી ચડતા બંને તરફ વાહનો સિંહને જોવા માટે થંભી ગયા. કાર ચાલક દ્વારા વનરાજનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. પશુઓને દીપડાથી બચાવવા પંચમહાલના ખેડૂતે શ્વાનના ગળામાં ખિલ્લા બાંધ્યા. શ્વાનના ગળામાં ખિલ્લા જડિત આ બેલ્ટ જોઈને ચોંકી જશો. તમને સવાલ થશે કે આવું કેમ? વાત જાણે એમ છે કે પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં દીપડા જેવા જંગલી પ્રાણીઓ શિકારી બની ગયા છે. જંગલી ભૂંડ તથા નીલગાયથી પાકને બચાવવા માટે ખેડૂતો શ્વાન પાળીને રાખે છે, પરંતુ દીપડા શ્વાનને જ નિશાન બનાવીને શિકાર બનાવે છે. દીપડાના આક્રમણથી શ્વાનને બચાવવા માટે એક ખેડૂતે નવતર પ્રયોગ કર્યો. આ રીતે શ્વાનના ગળામાં અણીદાર ખિલ્લાવાળો બેલ્ટ બાંધી દીધો. એટલે દીપડો શ્વાન પર હુમલો કરવા આવશે અને ગળાનો ભાગ પકડશે એટલે તરત જ એને ખિલ્લા વાગશે અને ભાગી જશે. જોકે આ ટ્રીક દીપડા માટે જીવનું જોખમ ઊભું કરી શકે છે. એવામાં આવી ખતરનાક ટ્રીક અજમાવી જોઈએ કે નહીં એ પણ એક સવાલ છે. રાજકોટની જનાના હોસ્પિટલમાં વંદાનું રાજ. રાજકોટની હોસ્પિટલમાં હવે જીવજંતુઓનું રાજ છવાયું છે. પહેલા સિવિલ હોસ્પિટલમાં ઉંદરો રખડતા જોવા મળ્યા અને હવે જનાના હોસ્પિટલમાં દર્દીઓના રૂમમાં વંદા આંટા મારતા જોવા મળ્યા. રાજકોટની જનાના હોસ્પિટલમાં દર્દીઓના બેડ પાસે વંદા આંટા મારતા દર્દીઓમાં નાસભાગ મચી ગઈ. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીના રૂમમાં બેડની નીચે વંદાનો ત્રાસ વધ્યો છે. આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે. તે જ વોર્ડમાં વંદાના ઝુંડ ફેલાતા દર્દીઓને નીચે પગ રાખવો હોય તો પણ ખુલ્લી જમીન શોધવી પડે તેવી સ્થિતિ છે. દર્દીઓના વોર્ડ પાસે જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા. નીચે ભૂગર્ભ ગટરમાંથી વંદા આવે છે. આ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી પ્રસૂતિ માટે મહિલાઓ પણ આવે છે, જેથી દર્દી અને તેમના પરિવારજનો દ્વારા વંદાઓનો દૂર કરવા માટે દવાનો છંટકાવ કરે તેવી માંગણી કરી હતી. તો આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ દાવો કર્યો કે પેસ્ટ કંટ્રોલ કરાયું છે. આના માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સીએ હજુ કામ ચાલુ કર્યું નથી. વહેલી તકે ફરી છંટકાવ કરવામાં આવશે તેવી ખાતરી આપી. રાજકોટ